રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024 અને 25નું 2817.80 કરોડનું બજેટ રજૂ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરાયું છે। 30/1/2024ના રોજ રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડના કર બોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મકાન વેરો, વાહન વેરો અને કોઈ વધારો કરવામાં આવ્યો નથી। જોકે વોટર ચાર્જ, ખુલ્લા પ્લોટ પરના ટેક્સ, ગાર્બેજ કલેક્શનના ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે। પેડક રોડને અમદાવાદ સીજી રોડની જેમ ડેવલપ કરવાનું આયોજન ડ્રાફ્ટ બજેટમાં જણાવવામાં આવ્યું છે। આપણું 2024-25 માટેનું જે બજેટ છે એનું જે કદ ઓવરઓલ હું વાત કરું તો 2818 કરોડ જેટલું આનું ઓવરઓલ કદ છે, જેમાં મહેસૂલી આવક 1021 કરોડની સૂચિત વેરા સહિતની, મૂડી આવક આપણે 1658 કરોડની, મહેસૂલી ખર્ચ રૂપિયા 1003 કરોડનું, મૂડી ખર્ચ રૂપિયા 1692 કરોડનું આ બજેટ જોગવાઈના માધ્યમથી આપણે કરેલું।